નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આજે છે તારીખ 26 ઓગસ્ટ એટલે કે જન્માષ્ટમીનો પવિત્ર પાવન દિવસ. આજે અખિલ બ્રહ્માંડના માલિકનો જન્મદિવસ, દ્વારકાધીશ કાળિયા ઠાકરનો આજે જન્મદિવસ છે. તો તમામ ખેડૂત મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે જોવા જઈએ તો ગઈકાલ અને આજ 2 દિવસ, સાતમ ને આઠમના 2 દિવસની જો વાત કરીએ તો લગભગ ઘણા તાલુકામાં, સૌરાષ્ટ્રના લગભગ જિલ્લા, લગભગ તાલુકાઓ આવરી લે એટલી જગ્યાએ, તમામ જગ્યાએ મેઘમહેર ભગવાન દ્વારકાધીશે આપણા ઉપર કૃપા કરી છે કે વરસાદ લગભગ તાલુકાઓ, લગભગ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રમાં અત્યારે ચાલુ જ છે. અને ગઈકાલ અને આજે 2 દિવસમાં સંપૂર્ણ જગ્યાએ કોઈ તાલુકો, કોઈ જિલ્લો સૌરાષ્ટ્રના વિસ્તારનો બાકી ન હોય એવું મને માહિતી છે. ત્યાં સુધી તમામ તાલુકા, જિલ્લાઓ, તમામ ગામની અંદર વરસાદ ભગવાન શ્રી દ્વારકાધીશે આપણા ઉપર ભગવાને વરસાદની કૃપા વરસાવી છે. તો તમામ ખેડૂત મિત્રોને હાર્દિક શુભકામનાઓ. આપણું વર્ષ ખૂબ લાભદાયી નીવડે, ઉત્પાદન ખૂબ સારા મળે અને ભગવાન શ્રી કૃષ્ણ આપણી ઉપર, ખેડૂતો ઉપર આવી જ રીતે કૃપા વરસાવતા રહે એવી શ્રી દ્વારકાધીશને એવી પ્રાર્થના છે મિત્રો. તો આજે તો બસ એમ જ બારે ચક્કર મારવા માટે નીકળ્યા હતા. તો મેં વિચાર આવ્યો કે લાવ એક વિડીયો દ્વારા ખેડૂતોને માહિતી આપી દઉં કે અત્યારે વરસાદી માહોલ છે. પૂરની અમુક જગ્યાએ 8 થી 10 ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે. તો ખેડૂત મિત્રોને એવી વિનંતી છે કે તમામ લોકોને એવી પ્રાર્થના છે કે જ્યાં વધારે પડતા વરસાદ હોય અને પાણીના પ્રવાહ, ધસમસતા પ્રવાહ ચાલુ હોય, તેમાં વાહન પાર કરવાની ખોટી કોશિશો ન કરશો અને રસ્તો ઓળંગવાની કોશિશો બિલકુલ ન કરશો. કેમ કે 15-20 મિનિટની તમારી ઉતાવળ તમારી જિંદગી પૂરી કરી દેશે મિત્રો. તો એવી તમામ મિત્રોને પ્રાર્થના છે કે વરસાદ પાણી સાથે કોઈએ જલ્દબાજી કરવી નહીં. અજાણ્યો વિસ્તાર હોય, તમને ખ્યાલ નથી કે રસ્તામાં કેટલું ઊંડું પાણી છે. અત્યારે બધા બારે લોકો ફરવા નીકળી ગયા હોય છે કે અલગ અલગ એરિયાની અંદર સગાવાલાઓને ત્યાં બધા જતા હોય છે. તો આપણે ખબર નથી રસ્તાની કે કેટલું ઊંડાણ છે, કે કેટલું પાણીનો પ્રવાહમાં તાણ હશે. તો શક્ય હોય ત્યાં સુધી નોર્મલ પાણી ન થાય છે ત્યાં સુધી તમારે રસ્તો ઓળંગવાની બિલકુલ કોશિશ ન કરશો મિત્રો, જેથી કરીને જાનહાનિ ટળે. ઘણા બધા જગ્યાએથી અત્યારે સમાચારો એવા આવવા લાગ્યા છે કે આ જગ્યાએ, એક જગ્યાનું મેં કદાચ હળવદ સાઈડનું છે, મેં હમણાં જ ન્યૂઝમાં જોયું હતું કે આખું ટ્રેક્ટર તણાઈ ગયું છે. એની અંદર લગભગ 14 કે 15 લોકો સવાર હતા. હવે એમાં 8-9 લોકોનો તો પત્તો મળી ગયો છે, હજી બીજા 7-8 લોકો લાપતા છે. તો આવી કોઈ જાનહાનિ ન થાય, આવી કોઈ જાતની જલ્દબાજી ન કરશો મિત્રો. 10-15 મિનિટ કે વધીને અડધો કલાક સમયમાં તમારો ફેરફાર રહી શકે છે, પણ આપણો જીવ ગુમાવીએ એવા પ્રયત્નો બિલકુલ ન કરશો. પછી તમે ગાડી લઈને જતા હોય, ચાલીને જતા હોય કે પછી કોઈ પશુઓને લઈને જતા હોય, બળદગાડું લઈને જતા હોય કે XYZ કોઈ પણ પાણીની સામે કોઈ જાતનો ખિલવાડ કરવો નહીં. પાણીથી બિલકુલ સાવચેત રહેવું, કેમ કે આ પાણીના કોઈ અંદાજ કે કોઈ નક્કી હોતા નથી. અને આપણા પશુપાલનનો જે લોકો વ્યવસાય કરતા હોય તો આપણા પશુઓને સલામત સ્થળે રાખવા, જેથી કરીને પાણીનો પ્રવાહ વધી શકે. વરસાદ હજી પણ આગાહી 24 કલાકની તો આગાહી પૂરતા પ્રમાણમાં છે જ. તો ક્યાંય ને ક્યાંય આગાહીમાં હજી વધારો જોવા મળી રહ્યો છે. તો વધુ પડતો વરસાદ પડે તો આપણા પશુઓ જે છે એને પણ ક્યાંય નુકસાની ન પહોંચે, એનું પણ ખાસ આપણે ખેડૂત મિત્રોએ કાળજી લેશો. આપણા માલઢોર જે જગ્યાએ બાંધ્યા હોય એને સલામત જગ્યાએ, સલામત સ્થળે ખસેડી અને અત્યારથી અગાઉથી એના સાવચેતીના પગલાં ભરશો. કેમ કે આ તો દિવસનો પણ વરસાદ પડતો હોય છે અને રાત્રે પણ પડતો હોય છે, તો આપણે પછી ત્યાં પહોંચી શકતા નથી. તો અગાઉથી હજી 24 કલાકની ભારે વરસાદની આગાહી છે. તો તમામ મિત્રોને પોતે પણ સલામત સ્થળે રહેવાનું છે અને આપણા માલઢોરને પણ સલામત સ્થળે રાખવા એવી નમ્ર અપીલ હું કરું છું મિત્રો. ખાસ કરીને પાણીનું ખાસ ધ્યાન રાખજો. શક્ય હોય ત્યાં સુધી તમારે ઘરની બારે કામ ન હોય તો ન નીકળવું, અને જ્યાં નીકળીએ તો પાણીનો પ્રવાહ જે જતો હોય ત્યાં કોઈ જાતનું જોખમ લેવું નહીં. શાંતિથી અડધો કલાક ઊભું રહેવું પડે તો ઊભું રહી જવાનું છે, પણ કોઈએ ક્યાંય ઉતાવળ કરી અને જેથી કરીને આપણા જીવને જોખમ થાય, કોઈ અઘટિત ઘટના ન બને, બસ આવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને આપણે પણ કાળજી રાખીએ મિત્રો. તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ જન્માષ્ટમીની. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો.